વાલો મારો 14 ભુવન વિસ્તારીયો, સુખ સનકાદિક પાંખી રે બેઠા, આંબો વેદન જાય વરણ્યો રે, આંબો બોલ્યો રે, આરે ભૂતલમાં અમીરસ ભરવા, વાલો મારો બ્રહ્માએ જાચીને તેજો, નરસૈના સ્વામી સુફલ ફળ્યો એ, આંબો વ્રજવનિતાએ વેલ્યો રે, આંબો મોર્યો રે, સિયા ગોકુલ આંબો મોર્યો રે, જોવા જઈએ રે. રામ કબીર. સર્વે ભક્તોને પ્રભાતના રામ કબીર. હવે પદ્મનાભજી ભગવાનના રચિત 28 કીર્તનનો આપણે પહેલા વિશ્રામનો પાઠ લઈશું. દેવહૂતિ કો જીવના ભયે કપિલ મુનિ અવતાર, દત્તાત્રય ભૂકે ભયે પદ્મનાભ ધનરાજ, આપ આપના લિયાઓ લખી પદ્મનાભ ધનરાજ, સ્વામી સેવક મલી જીવના કિયો ભક્ત કો કાજ, અત્યારું પાટન ભયે રાય ખાન કે દીવાન, पद्मनाभ की प्रीत मां छोड़ दिया सब मान, जुग सरापो जो गड़े गुरजर खंड गुमार, साप उतारो जीवना लीनो पद्मनाभ अवतार, कल जुग बहुत कृपा करी सूरत धरी मेरे श्याम, पाटनमा पधारिया पद्मनाभजी नाम, धन्य धन्य पद्मनाभने जंगलना छोरसिया, આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા, સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી, બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા એરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી, સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી, બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી, આનંદ આરતી હરખય પારા, હરિજન આયે મેરે પ્રાણ આધારા, સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે, જન્મ મરણ ભવ સાગર તારે, શાક પાક મળી ભોજન પાવો, સંત સંગત મળી હરિ ગુણ ગાવો, ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન તહા બલ બલ જાય, આનંદ આરતી હરખય પારા, હરિજન આયે મેરે પ્રાણ આધાર, સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી, બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી,
સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. ગરુવા ગણપતિ દેવ મહોદર, વિઘ્ન નિવારણ સ્વામી સહોદર. ચરણ પ્રણામ કરે સો હરિ હરિ, વિના પુસ્તક કરયા રોપે. હંસ ચડી કવિની કર નિરોપે, લોપે જળમતી કંદો હરિ હરિ. સરસ્વતી દેવી ચરણ શિર નામી, જેહ પ્રસાદ કવિત ગુણ પામી. સ્વામી ગાઈ સુગુણ ગોવિંદો હરિ હરિ, જેને સચરાચર જીવની પાયા. જલથલ મહિયલ ભુવન સમાયા, લાયો મોહ હરિ હરિ. પંડર હો જે જીવની હાલો, ઉબટ જાતો તે હનિવાલો. ટાલે સેવ સંસારો હરિ હરિ, ક્ષણ બહુ બ્રહ્માંડ ગળે ને વિનાશે. આપ વિભૂતે ત્રિભુવન વાસે, હાસ કરે વિનોદો હરિ હરિ. કનલ છે પન જીવન ચાહે, કર્મ તને મદ તેહ નયા રાહે. બાહે અંત સકાલો હરિ હરિ, અભગતા જન પે કર્મ કરાવે. કર્મ ભોગવવા દેહ ધરાવે, સેવક કર્મ કસાનો હરિ હરિ. રોમ રોમ બહુ બ્રહ્માંડ સમાયા, બ્રહ્માદિક સનકાદિક ધાય. પાર ન પામે તે હો હરિ હરિ, તે સ્વામી પિંડ બ્રહ્માંડ સમાનો. ઋષિ સુર દાનવ નર નકરાનો, જાને આપે હરિ હરિ. હરિ સેવે સુખ નિશ્ચલ જાનો, વન સંતુ એહ કસુમન યાનો. આલે અમૃત માં ડોલો હરિ હરિ, ઇન્દ્ર ગમતું ચાંત નિવારો. હૃદય વચન કર્મ વિષ્ણુ વિચારો, પાર હોય ભવ જાલો હરિ હરિ. મચ્છ રૂપે શંખાસુર માર્યો, સદપને ભવ સાગર તાર્યો. વારુ ભુવનય ધર્મો હરિ હરિ, કર્મ રૂપે મંદર ગિરી સાહુ. પસરુ સુર દાનવ યવ ગાહુ, ગાહુ ક્ષીર સમુદ્રો હરિ હરિ. પ્રલય સમય જલ ભૂમિ અવગાહી, યાદવ રાહડા ગ્રેસાહી. જાહી ભુવન વિનાશો હરિ હરિ, હરના કસસી પુત ભુવન વિદિતો. જેને સમ્ર્યા ગણ સુરપતિ જીત્યો, વિત્યો તે મુનિ સાપો હરિ હરિ. પુત્ર હેત મનોરથ સારો, નરસિંહ રૂપે નર વિડારો. માર્યો દાનવ રાયો હરિ હરિ, ઇન્દ્ર કાજ બલ જાગ વિનાશુ. વામન બલિ પાતાલ નિવાસુ, વાસો નિરભે લોકો હરિ હરિ. પરશુરામે ક્ષત્રિ પત માળ્યો, ઋષિવરનો અપરાધ છોડ્યો. જોડ્યો વાડવ લોકો હરિ હરિ,
રઘુન પ્રકુલ અવતાર જલીધો સુરપતિ મન મનોરથ સીધો કીધો દેવ પસાવો હરી હરી દશરથ પરમાનંદ વિચારે અપુત્ર્યું દુઃખ શોક નિવારે ચાર તે અને કુલ દીપો હરી હરી જેહ નામે શ્રુતિ પાઠ નિરોપે સ્મરણ માત્ર યજ્ઞાસન ટોલે બોલે વેદ પુરાણ હરી રામચંદ્ર તહા દિન દિન વાજે હેલા દેવતા રજ સર્વ સાજે આરાધે નિજ ધર્મો હરી હરી લીલા મુનિવર જાગ નિહાલો દાનવતનો હરિએ ઉપદ્રવ ટાલો વાલો અહલ્યા દેહો હરી હરી લીલા ત્રિપુર ધનુષ જેને ભાગ્યું ઘોષ ત્રિભુવન કંપવા લાગ્યું ભાગ્યું હેલા વિનોદો હરી હરી ત્રિભુવન ઓછવ હોય નિરંતર સીતાવરયતિ ત્રિભુવન સુંદર સુરનર મનયાનંદો હરી હરી ચાર સહોદર પરની ચાલ્યા પરશુરામ હૈડે અતિ સાલ્યા હાલ્યા પર્વત શૈલો પરશુરામે પરમેશ્વર જાન્યા ધનુષ ચઢાવી નિશ્ચય આન્યા જાન્યા એ સુર સારો હરી હરી લીલા દેવ અયોધ્યા આવ્યા વર સુંદર મોતી વધાવ્યા ભાવ્યા જમ શશી રૂપો હરી હરી જનેતા વચન રૂપ બાંધ્યો દેખી અયોધ્યા તનુ રાજ ઉવેકી વેસલિયો વનવાસો હરી હરી લક્ષ્મણ સીતા સહિત સનાતન ચાલ્યા પ્રભુ ચિત્રકૂટ ગિરિપાન જનક ગયા સુર લોકો માતુલ વંશથી ભરત અનાવ્યા પટાય અભિષેક તેહને સંભાવ્યા આવ્યા જહા શ્રી રામો હરી હરી કૃપા કરી પ્રભુ નગર પધારો સ્વામીજી તાતનુ રાજ સિધારો ભરત વિનય પર બોલે હરી હરી રામચંદ્ર શિખા મન આપી ભરત પાદુકાયાસન થાપી આપીય ભુક્ત કામો હરી હરી ચિત્રકૂટથી ચાલ્યા સ્વામી લીલાપતિ દક્ષિણ દેશ પામી બહુ ઋષિ માનો હરી હરી શાસન દીધું કુંભ જમુન રામચંદ્ર ગયા પંચવન મન આનંદ ધરે જો હરી હરી કામાકુલીની સાચરી આવી સુરપનખા લક્ષ્મણે સંભાવી શ્રવણ નાસિકા છે ત્યાં હરી હરી 14 સહસ્ત્ર રાક્ષસ રન શોધી લંકાપુરી તેને દુઃખ વિરોધી કીધી કૃત્ય મારી છે હરી હરી વાનરપતિની કંધા કાપી તેને ઠામ સુકંદર થાપી આપી અવિચલ રાજો હરી હરી માલ્યવાન ગિરી ભરત સુકંદર લંકાપુરી દહી આવ્યો કપિવાન વાનર સેન હરી હરી રામચંદ્ર ગલ પહોંચ્યા સાગર
બાંધ્યો છે તું તહાનલ વાનર ફાર ગયા ક્ષણમાં હે હરી હરી રજની ચર પડ્યો સમરાગન પરિવારા સુહનિયો રાવણ બાન દસે શિર છે દે હરી હરી સકલ ભુવન આનંદન માય રામચંદ્ર સીતા લઈ જાય નગર અયોધ્યામય હરી હરી કૃષ્ણ રૂપે ગોકુલ અવતરિયા ગોવર્ધન પર્વત કર ધરિયા વરિયા ગોપી ગોવિંદો હરી હરી મોર પીછ મુંગટ શિર સોહે નિજ માયા દેવ ત્રિભુવન સોહે સોહે ગુંજા ફલહારો હરી હરી હાથ વાસળી સિંગુ વાય ગોવાલે પરવરિયા જાગે લાહે પર બ્રહ્મ વેદો હરી સર્વ રૂપે હરિ રંગે રાચે વૃંદાવન ગોપી વચ્ચે નાચે સાચો સોય બ્રહ્મચારી હરી હરી અકલય સંભવ એસો દીઠો બાલકેલી ગોકુલમાં પેઠો બેઠો ધ્રુવ સુખ ચાંતો હરી હરી અનંત ચાલો 11 વરીસો તેને તેડે અક્રૂર સરીસો 26મો ગોવિંદો હરી હરી શ્યામલ પર બ્રહ્મ દેહ વહોનો મહિકાર નરડ માળે સલૂનો ઉનો નહીં કદા બુદ્ધ રૂપે હરિ ધ્યાન વિચારે કલંકી રૂપે યવન સંઘારે સાર કરે નિજ લોકો હરી હરી શ્યામલ વર્ણ હરિ રુદિયા મેલું ત્રિભુવન પતિ હરિ નામે ખેલો જીલો પરમાનંદો હરિ હરિ વિષ્ણુ ભક્તિ મુક્તિ ફલ કાજે રાસ કર્યો પાંડે ધનરાજે કાજ કરો હરિ નામે હરિ હરિ કાજ કરો હરિ નામે હરિ હરિ સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી બાજો કુવિચાર ચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી બાજો કુવિચાર ચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી આદિ અનાદિ એક તું સ્વામી રે મારા આદિ અનાદિ એક તું નિરંજન નિરાકાર હરિહર બ્રહ્મા તે હવા સ્વામી તું છે અપાર પાય લાગી કરું વિનંતી તારો પાર કોઈ નવલ હે સ્વામી રે મારા તારો પાર કોઈ નવલ હે પર બ્રહ્મ વિદાર તું સરખો કરતા હેરો માયા રહિત સંસાર પાય લાગી કરું વિનંતી આપન પૂતે ગોપઉ સ્વામી રે મારા આપન પૂતે ગોપઉ
વાયો શિયલ સંસાર જાગદાન અધ્યાત્મ નથી ગર્ભનો પાર સ્વાય લાગી કરું વિનંતી ભુવન લવો એ આત્મા સ્વામી રે મારા ભુવન લવો એ આત્મા તું ન જાણે સાર ધની વિહોનો મારિયો જહુ ખાન મોજાર પાય લાગી કરું વિનંતી બ્રહ્માદિક શિવ આત્મા સ્વામી રે મારા બ્રહ્માદિક શિવ આત્મા જે ધરે રે શરીર કઈ મોટો કઈ નાનડો સ્વામી અકલ તું વીર પાએ લાગી કરું વિનંતી ભગતો કીધો એ આત્મા સ્વામી રે મારા ભગતો કીધો એ આત્મા ગુણે હવો ખંડ 84 લક્ષ જીવ થયા તેને ભર્યા રે બ્રહ્માંડ પાએ લાગી કરું વિનંતી બ્રહ્માંડ મૂક્યો આપદું સ્વામી રે મારા બ્રહ્માંડ મૂક્યો આપદું પડ્યો મોહ સંસાર હું મારું કરે આદલો અંધ એહ ગમાર પાએ લાગી કરું વિનંતી સ્વામી દયાલ તું ઓલંગો સ્વામી રે મારા સ્વામી દયાલ તું ઓલંગો સમરથ સુરે વિચાર તું આગળ શું માહેરું હું નથી એક વાર પાએ લાગી કરું વિનંતી આપન પેથાય અનચતો સ્વામી રે મારા આપન પેથાય અનચતો માહે મહેરે તું જ હવે ગામા તું કરતાયરું ઓદરે હયબુજ પાએ લાગી કરું વિનંતી સોદા તું સાદિક આકલો સ્વામી રે મારા કૃષા સાદિક આકલો કરે સુખતની આસ તેને વલી ઘટ પામશે અધોમુખ 10 માસ પાએ લાગી કરું વિનંતી ક્ષણુ જન્મે ને ક્ષણુ મરે સ્વામી રે મારા ક્ષણુ જન્મે ને ક્ષણુ મરે ચડે કાલ ને હામ ઠામ કરે મારું તે નહીં આવે સાથ પાએ લાગી કરું વિનંતી ઘર એ જીવ વરાશીઓ સ્વામી રે મારા ઘર એ જીવ વરાશીઓ હવું આપની રાય ભક્તિ વિહોનું તારી જમે દીધું દાય પાએ લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી વૈકુંઠ બ્રહ્માદિક જુએ
સ્વામી રે મારા વૈકુંઠ બ્રહ્માદિક જુવે વેખે વિષ્ણુ અનંત રાજાય ખે પદતનુ તેને સેવે સંત પાયે લાગી કરું વિનંતી તારા સ્વરૂપનો પર નહીં સ્વામી રે મારા તારા સ્વરૂપનો પર નહીં બહુ લીલા બ્રહ્માંડ ભક્ત જાજેવું મન ધરે તહા તેવે પિંડ પાયે લાગી કરું વિનંતી આપન પૂજે દાખવે સ્વામી રે મારા આપન પૂજે દાખવે તેને તે સોપસાવ તારા સ્વરૂપ જતું રહે તુજે ગરુઓ રાય પાયે લાગી કરું વિનંતી દુષ્ટ સાધુને દુભવે સ્વામી રે મારા દુષ્ટ સાધુને દુભવે દાય તું હજાર તે જોગે તેવા રૂપ ધરી દુઃખ પેડે તેવાર પાયે લાગી કરું વિનંતી મચ્છકુરમ વરાહ તું સ્વામી રે મારા મચ્છકુરમ વરાહ તું નરસિંહ એક વાર વામન ત્રિકમ પરશુરામ રઘુકુલ અવતાર પાયે લાગી કરું વિનંતી નર નારાયણ કૃષ્ણ તો સ્વામી રે મારા નર નારાયણ કૃષ્ણ તું બુદ્ધ કલંકી રૂપ તું મલે દેખે તાહેરું પર બ્રહ્મ રૂપ પાયે લાગી કરું વિનંતી ગરુડ વાહન ચેતારે સ્વામી રે મારા ગરુડ વાહન ચેતારે કૌસ્તુભ મણિહાર શિવચ્છલાછન જડહરે એવા રૂપ કઈ વાર પાયે લાગી કરું વિનંતી બ્રહ્માદિક ને પ્રત્યક્ષ હવા સ્વામી રે મારા બ્રહ્માદિક ને પ્રત્યક્ષ હવા સુખે પોર્યા શેષ લક્ષ્મી ચરણ સેવા કરે એવા તારા વેશ પાયે લાગી કરું વિનંતી તારા આધારે જી જે જપે દેખે પર બ્રહ્મ તે પાયે લાગી કરું વિનંતી પ્રકૃતિ ઉપર જहाँ પ્રેમ છે સ્વામી રે મારા પ્રકૃતિ ઉપર જहाँ પ્રેમ છે કરશે બહુ ધર્મ તેને વલી ઘટ પામશે ભોગવશે કર્મ પાયે લાગી કરું વિનંતી પ્રકૃતિ કારાગૃહ લેખવે સ્વામી રે મારા પ્રકૃતિ કારાગૃહ લેખવે જુરે તું નિવાસ અંત લગી જો એમ રહે
સતભુવન નિવાસ પાયે લાગી કરું વિનંતી પ્રકૃતિ પરિજા પ્રાપની સ્વામી રે મારા પ્રકૃતિ પરિજા પાપની હજુ ના મુકે કાય શબ્દ ધનીનો રોલવે વંચે તે અગર જાય પાયે લાગી કરવું વિનંતી પ્રકૃતિ કહે સુનો આત્મા સ્વામી રે મારા પ્રકૃતિ કહે સુનો આત્મા મુજ કહી દોષ વાંચી તે હું અનેક વાર હવે કા કરે રોષ પાયે લાગી કરું વિનંતી પ્રકૃતિ પુરુષ એમ બોલતા સ્વામી રે મારા પ્રકૃતિ પુરુષ એમ બોલતા છૂટો પૂર્વ સ્નેહ આત્મા પર બ્રહ્મ જય મળ્યો પંચ ભાગે થયો દેહ પાયે લાગી કરું વિનંતી જમ છે બોલ્યું તાહેરું સ્વામી રે મારા જમ છે બોલ્યું તાહેરું જુગ એ હજ ધર્મ તુજ વિના જપ તપ દાન દયા તે સગલા કર્મ પાયે લાગી કરું વિનંતી જુગ જુગ દર્શન જોજવા સ્વામી રે મારા જુગ જુગ દર્શન જોજવા વનસે જુગયંત વેદન વનસે વનસતા બહુ જુગ કલ્પાંત પાયે લાગી કરું વિનંતી વિષ્ણુ નું બોલ્યું વેદ છે સ્વામી રે મારા વિષ્ણુ નું બોલ્યું વેદ છે દેહ ના લાગે પાર જેને આધારે બ્રહ્માંડ રહ્યા સાચો દેહ આધાર પાયે લાગી કરું વિનંતી તુજ કૃપા થકી લઈત છે સ્વામી રે મારા તુજ કૃપા થકી લઈત છે લોપે રાજયા દેશ ધર્મ આપતું માળ્યું માને બોધ જનેશ પાયે લાગી કરું વિનંતી અનાજ તો આત્મા વિનવે સ્વામી રે મારા અનાજ તો આત્મા વિનવે ઓ દર જોતા તું સમર્થ હવે પામ્યો આદર એ જવાત પાયે લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી બાજો અને વિચાર અચલ ભક્તિ દેતા એરી જે છે મોતી ભંડાર પાયે લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા એરી જે છે મોતી ભંડાર પાયે લાગી કરું વિનંતી રાજા પર બ્રહ્મ ગાઈએ તુરી બ્રહ્મારુલી રે દેવનો પમયે હરિહર બ્રહ્મા જે જપે તુરી બ્રહ્મારુલી પાર નહીં ગુણ જે
જમનવ બૂંझे કંથવો તુરી બ્રહ્મારુલી સૂરજ બિંબ પ્રમાણ સુરદાનવ એમ નવ બૂંझे તુરી બ્રહ્મારુલી તું હજ એક સુજાન પિંડ બ્રહ્માંડ ભરી રહ્યો તુરી બ્રહ્મારુલી જે હથકી બહુજી પુનરપી જેને ઉપજે તુરી બ્રહ્મારુલી ક્ષય પામે જુગ અંત પુનરપી કર્મ મિતાણિયો તુરે બ્રહ્મારુલી પડ્યો મોહ જુવાન 84 લક્ષ ભોગવે તુરે બ્રહ્મારુલી ગર્ભ તણો નહીં પાર તૃણ કર સણ કણની પજે તુરે બ્રહ્મારુલી જલધર ભોમ સંજોગ જલધર જે હણ જાણ્યો તુરે બ્રહ્મારુલી કરસન છે રે અચેત એને નિરદસન ઉપન્યું તુરે બ્રહ્મારુલી તે કેમ જાને રે જી નામ શરણ પામી રહ્યો તુરે બ્રહ્મારુલી આપ જણાવે છે જલચર જીવ જીવે ઘણું તોરે બ્રહ્મારુલી જીવન જાને ભેદ જેહ બોલે જુગ સંચરે તુરે બ્રહ્મારુલી પ્રસરે એને સંસાર પાન પાન રસ મોકલે તુરે બ્રહ્મારુલી મૂલ તણુ જલ પેક વિવિધ કુસુમ ફલ નીપજે તુરે બ્રહ્મારુલી કાષ્ટ કઠણ માહે પેક પયદધિ ધૃત દે તૃણ ચરે તુરે બ્રહ્મારુલી નિમિત્ત ચઢાવે ધેન બુંદ વડે ઘટની પજે તુરે બ્રહ્મારુલી રંગે રમે નર નાર લોકપાલ પંચ મહાભૂત તુરે બ્રહ્મારુલી પાલે તું હજ અખંડ અનેક જુગ એમની પજે તુરે બ્રહ્મારુલી સબલો તારો બોલ તું નિરગુણ એમ જાણીએ તુરે બ્રહ્મારુલી તું આગળ નહીં કોઈ નિમિત્ત અચેતને દેઈને તુરે બ્રહ્મારુલી રે કાજ સર્વે હોય અંત સૂરજ તેજે પેખીએ તુરે બ્રહ્મારુલી હું દેખું કહરે અજાન આંખ છતે થયો આંધલો તુરે બ્રહ્મારુલી રવિ વિન થયો અંધકાર એને સાચે સહુતે હોય તુરે બ્રહ્મારુલી રે ગુણ વિન સત સ્વરૂપ કોટિ બ્રહ્માંડ ભાજે ગળે તુરે બ્રહ્મારુલી ગુણ દે હરિહર બ્રહ્મ મન ચંતે એમની ભજે તુરે બ્રહ્મારુલી અન છતાં બ્રહ્માંડ વિસ્તાર ગરુઓ તારો તારણો તુરે બ્રહ્મારુલી જાણે તું હજ વિચાર અકલ અસંભવ જાણીએ તુરે બ્રહ્મારુલી નામ શરણ છે જે દુભવ્યો તું જણા અજાનવે તુરે બ્રહ્મારુલી કૃપા કરી દો વિશ્રામ તારા મને તું ઓધરે તુરે બ્રહ્મારુલી લે લાગે તું જના ભોલી ભગતે ભેટિયો તુરે બ્રહ્મારુલી પ્રત્યક્ષ પર બ્રહ્મ અનાદ તારા મન ભણ નવ દેખે તુરે બ્રહ્મારુલી
સપને સનકાદિક જોગી જ્ઞાન તેજ પરમાનંદ તુરે બ્રહ્મારુલી સેવી જે નિજ પરબ્રહ્મ વાયુ ગંધ માહે સંચરે તુરે બ્રહ્મારુલી ગંધ મુકે તું નિજ રૂપ તેમ હરિ ગુણમાં સાંચરે તુરે બ્રહ્મારુલી નિરગુણ જપે તુજ નામ નિરગુણ જપે તુજ નામ સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. હેલી રે પરબ્રહ્મય વિગત જે દેહ પહેલો પરમાત્માએ હેલી રે જેના ત્રણે અંશ સરજે પાલે ને સંવરે હેલી રે બ્રહ્માદિક છે જીવ દેહ તળે ગોચર નહીં હેલી રે આદિ એકલમલ બાપ મળે બહુ અતિ ગણાય હેલી રે નિશ્ચલ છે ચતુ હેલી રે વે સુર નર નાગ સૌ તારે આવિશે રહુએ હેલી રે સનકાદિક મુનિ જોગી જોતા પાર પામે નહીં હેલી રે જેથી વગતું થાય તેને વલી સહુ આથમે હેલી રે અકલય લખય ભેદ વેદ નિરંતર સ્તુતિ કરે હેલી રે તૃપ્ત છે વણ્યા હાથ સુખ સગલા સેવા કરે જન્મ મરણ નહીં જે જેને બેહુ સરજિયાએ હેલી રે જે બલ ગુણ સવિયે હરિતણાએ હેલી રે સર્વતણો જે બાપ માત પિતા નહીં જે હતને હેલી રે સર્વતણો જે સ્વામી સ્વામી તે હતણો કોઈ નથી હેલી રે સર્વ ઉપરો જે તેહ ઉપરો સરજ્યો નથી હેલી રે જે અયમલ નહીં કોઈ તેહ તેણી ઉપમા કી કહું હેલી રે તેને બાહ્યો વિષ મોહ જુવાલ વિડંબિયો હેલી રે રૂપય નંદ કહેતા કહેવું કહેવાય નહીં જેહન પ્રીચે વેદ જોગેશ્વર મન દુર્લભુએ હેલી રે સુભણી નિત સેવ તુજ સદાય છે હું નહીં હેલી રે એની પેર ફેડે ને આપ બાપ સેવું સંભારસીએ હેલી રે અહર્નિશ પ્રણમન જે અહર્નિશ પર બ્રહ્મ જપ કરુએ હેલી રે અંત સમે છે જીવ કર્મનો તાણ્યો જુગ બમ્યો હેલી રે પરમે ભાગ્યો જીવ કામ ક્રોધ મદ પર હરાય હેલી રે નિર્ભય તું અજય થી જતા કર્મ લાગે નહીં
हेली रे समरथ सरजन हाथ कर्म सेवु शिर सरजियाए हेली रे धर्म तणी स्थिति एके अंशे अवतर्याए हेली रे परोपकारे काज चरित्रयनोपमता हराए रे નથી કશું કાજ રાગ દેશ મદ તુજ નહીં હેલી રે તુજ નહીં અપરાધ રાજાજી ચિતવે તે કરે રાજાજી ચિતવે તે કરે સ્વામી કૃપા કરો અતિ ગણી બજો અનેકો વિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું નથી સ્વામી કૃપા કરો અતિ ગણી ભજો અનેકો વિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી ગાયે તે પરમાત્મા સાહે લડી રે ગરુત ગુણનો ભંડાર નામે સ્મરણ જે તને સાહે લડી રે આત્મ છૂટે સંસાર આપન પૂજેની જુગત છે સાહે લડી રે તેમ તેને રાખ્યા છે પ્રાણ જે કારણ તે માડ્યું સાહે લડી રે સહુ જાણે તું જ સુજાન હેલા વિધિ હર સરજિયા સાહે લડી રે ચુર નર કહીએ માત્ર સહુ આધાર છે દેહ તને સાહે લડી રે તે કેમ મૂકી બાપ દુહો બોલે આત્મા સાહે લડી રે સુનો પરમાત્મા સૌ તુજ સમીપ છોડાવ્યું સાહે લડી રે મારો સો અપરાધ ઘર સુખ કાય વિસાર્યું સાહે લડી રે ભૂલાયો કાયે વનમાય કેટલા કાલ વિડંબિયો સાહે લડી રે શત્રુ કામાદિક હાથ એને વનલવ વૈદવ બલ સાહે લડી રે વિલસે પારધિકાલ માયા મૂકી હરણડી સાહે લડી રે મળ્યું કર્મનું જાલ પડ્યો હવે આકલો સાહે લડી રે મોયો જીવ આગલી પાછલી સુધ નહીં સાહે લડી રે એને નહીં આપનું છે સુર નર જાલથી તર પડે સાહે લડી રે દેહ ધરાવી આજે કલ્પના કરતી છે દિયે સાહે લડી રે ગર્ભ ખંડિત હોય દેહ ધરે સુખ પ્રાપ્ત તે સાહે લડી રે તાતિય તેલ કઢાય યાપન દોષન દાખવે સાહે લડી રે વિચે જયાપન માય કાલ ખાય નિત તલી તલી સાહે લડી રે હજુ અનચેતે રે આપ
એવડે દુઃખ કઈ પાડ્યું સાહે લડી રે સાર કરો ને હવે બાપ નામે ભાંજની દેડી સાહે લડી રે સ્મરણ ટાળ વિકાર તું સરખું કરતા હેરું સાહે લડી રે લે હવે લાયે સમવાર સ્વામી કૃપા કરો અતિ ગાની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી બાજો કુવિચાર ચલ ભક્તિ દેતા હે જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી સ્વામી કૃપા કરો અતિ ઘાની સ્વામી રે મેરે મારા સ્વામી કૃપા કરો અતિ ઘાની ભાજો અચલ ભક્તિ દેતા હે જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી ગોડલી પર બ્રહ્મ લાગેલું ધ્યાન માન મચ્છર મદ પર હર્યા ગોડલી પામ્યું હરી શરણ ગોડલી સુન કીધો સંસાર ધ્યાન નિરંતર ઓપન્યું ગોડલી પામ્યું હરી શરણ ગોડલી ભેટ્યો ત્રિગુણાતીત ગુણ રે સંગાત વિછોયા ગોડલી પામ્યું હરી શરણ ગોડલી યોગીયો જ્ઞાન યાદિત વીતિરે માયા રાતડી ગોડલી પામ્યું હરી શરણ ગોડલી નિરમલ થયું મન ચંદ્ર ઉતર્યું મોહનું આભલું ગોડલી પામ્યું હરી શરણ ગોડલી મહાવિત્યો હેમાવંત વિષ્ણુ ભગત મધુ અવતર્યો ગોડલી પામ્યું હરી શરણ ગોડલી સમરણ મળ્યો રે સમીપ મન રવિ ઉત્તર ચાલ્યું ગોડલી પામ્યું હરી શરણ ગોડલી મોરિયા ગુણ રે સહકાર વાસી રે કોયલ વાસના ગોડલી પામ્યું હરી શરણ ગોડલી ઉલટ્યો પરમયાનંદ હોલી રે કામાદિક સ્વામી ગોડલી પામ્યું હરી શરણ ગોડલી ધર્મ સંતોષ વિચાર તત્ક્ષણ વરખ શોભાલ હે ગોડલી પામ્યું હરી શરણ ગોડલી ભજિયા અવર વિચાર પરબ્રહ્મ ચેતન મન મળ્યું ગોડલી પામ્યું હરી શરણ ગોડલી જે હન પ્રી છે રે કોઈ અપ્રી છના ભનિયો લગ્યો ગોડલી પામ્યું હરી શરણ ગોડલી કેમ હોય મુક્તિ નીત મુક્તિ નાયક સ્વમર્યા વિના ગોડલી પામ્યું હરી શરણ ગોડલી નરક ભાગ્યો ગર્ભવાસ આવા ગવન નિવારિયા ગોડલી પામ્યું હરી શરણ ગોડલી જાગટ રૂપયનંત ગુરુ વચને સહુ એક હોય ગોડલી પામ્યું હરી શરણ ગોડલી કાલે મૂકી રે આસ જમ છાડી અલગો રહ્યો ગોડલી પામ્યું હરી શરણ ગોડલી દેવતા દેયતિમાન લેખું રે વાલ્યું જમતનું ગોડલી પામ્યું હરી શરણ ગોડલી બાપે કીધી રે સાર બગટટલી કને રાખ્યો ગોડલી પામ્યું હરી શરણ ગોડલી મુગત તની પેર જાન
નિચલ સુખ છે અતિ ઘનું ઘોડલી પામ્યું હરી શરણ ઘોડલી કર વિના મંડે રે વિષ પગ વિના સચરાચર ફીરે ઘોડલી પામ્યું હરી શરણ ઘોડલી સુન ઘોડલી મુખ વિના બોલે સાર લોચન વિના દેખે સહુ ઘોડલી પામ્યું હરી શરણ ઘોડલી ઉદર પાખે કરે આહાર ઇન્દ્રિ વિના સુખ ભોગવે ઘોડલી પામ્યું હરી શરણ ઘોડલી રૂપ પાકે કરે રાજ સોહે શણગાર પહેર્યા વિના ઘોડલી પામ્યું હરી શરણ ઘોડલી ઈચ્છા વન કરે ભાવ નિત આનંદે સોએ રમે ઘોડલી પામ્યું હરી શરણ ઘોડલી મન વિના જાને સર્વ શ્રવણ પાખે સહુ સાંભલે ઘોડલી પામ્યું હરી શરણ ઘોડલી આત્મા નવ ધરે દે જોરે પામે પરમાત્મા ઘોડલી પામ્યું હરી શરણ ઘોડલી સમરણ દીપક રાખ માયા લોભ કારણ ઘણા ઘોડલી પામ્યું હરી શરણ ઘોડલી દીપક રહ્યો ઘર મહી કાજ સિદ્ધ્યું ત્યારે જીવનું ઘોડલી પામ્યું હરી શરણ ઘોડલી મહેલ સંસારના કામ સુખ હોય ભણસે વલી ઘોડલી પામ્યું હરી શરણ ઘોડલી છાડી અનિત્ય સંસાર સાર જાનું પરમાત્મા ઘોડલી પામ્યું હરી શરણ ઘોડલી જન્મ મરણ નહીં દુઃખ હરખે પરબ્રહ્મ સેવીએ ઘોડલી પામ્યું હરી શરણ ઘોડલી સમરણ અંતર રાખ જેને અગ્નિશ્વર પામીએ ઘોડલી પામ્યું હરી શરણ ઘોડલી અનછતુ કીધું આપ બાપ તને મને મન મળ્યું ઘોડલી પામ્યું હરી શરણ ઘોડલી અંત લગી રહે ધ્યાન પદ પામે પરબ્રહ્મ તનુ ઘોડલી પામ્યું હરી શરણ ઘોડલી ભગત માગે ઇહાએ ભગત પીટી સહુ એક હોય ઘોડલી પામ્યું હરી શરણ ઘોડલી નિશ્ચય સાંભલે જે દુર્લભ મુક્તિ પામે સુખે ઘોડલી પામ્યું હરી શરણ સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી રામ કબીર ગીતાબા વાણી લઈ લેજો ધ્રુવભાઈ કેવું કરું લઈ લઉં કે શું કરું ના આપણે પુણ્યથી રાહ જોઈશું રામ કબીર હા હા રામ કબીર
પરબ્રહ્મ વાણી રે પરણીએ બ્રહ્માંડ જય જય કાર રે ચાર ખાણ હવે નિર્મલી ભજ્યો મોહ સંસાર રે લેખાતે વાયા રે જમતા ના ઉઠિયા નરકવે પાર રે બંધન છૂટ્યા રે જીવના સૌ મુગતું હોય વાર રે મુક્ત સૌ સ્થાવર જંગમ મુક્ત સુર નર નાગરે મુક્ત સપ્ત ઋષિ નવગ્રહે મુક્ત મુનિવર જાગરે હરિહર બ્રહ્મયાનંદિયા ઘેર ઘેર અછવ હોય રે અતિ ગણો ગાઈ સુવાણીનો નામો રે ઘેર ઘેર ઘોડીઓ ઉછલે તરિયા તોરણ બાર રે બ્રહ્માંડ ફૂલ ફગર ભર્યા છે રત હર્ષદ રે જોરે ચંદન હોય છાટણા હરતિયા બારે જા ઘરે શંખ પંચાયન પૂરીઓ ભુવન ગાજો નીર ગોસરે લક્ષ્મી નાથ નારાયણ તિહર ખ્યામન મન માય રે શંકર તાંડવ નાચિયા વ્યાપીય ભુવન વિસ્તાર મુગટ વછૂટી રે ગંગા સલકિયો વાસુકી નાગરે સહસ્ર 88 રે સરસા બ્રહ્મા વેદ બણી જોરે જહા લગી હતો કુવારડો પર બ્રહ્મ વાણીનો થાર રે તહા લગી સંકષ્ટ બંધન સુખ નહીં એક વાર રે સુખિયા તે શિયલ બ્રહ્માંડ હવે પરણ્યા જોગ જગન્નાથ રે આનંદ પરમાનંદ હવે ભાગ્યા સંકષ્ટ મહાદુઃખ રે દુઃખ તે ભાગ્યા રે દુનિલાયા તમા નિરમલ હવરે રૂપ તે લખ 84 ના ઓઢવલા સર્વે ભાગ્યા રે ભાગી ત્રિભુવન કલ્પના એક જ હોયા નંદ રે જય પરમાત્મા પરબ્રહ્મ જય જય જગદાધાર રે બ્રહ્માંડ કોડ છે ઘોડાલી ઘેર ઘેર મંગલ ચાર રે નહીં દિન રાત નવેલા નહીં પલ જુગ કલ કલ્પાંતરે સુધા તૃષા નહીં નિંદ્રા ચિંતા નહીં ઘર ઘર ધંધો રે સચરા ચર સહુતૃપદ સુખ પરમાનંદ હર્ષારે અવર કાઈ નવ જોઈએ ગોતા સૌ કોણ
અવર સર્વે ગુણ જપ કરો ચતુર્ભુજ રૂપ રે જો રે અવર મુખે નહીં બોલવું કેવલ રામ જો રે જન્મ જરામૃત ભય નહીં અવર નહીં કસુ કાજ રે એક જતું અવનીશ્વર આનંદિયા સર્વે સર્વે સંતો રે એક જતું અવનીશ્વર આનંદિયા સર્વે સર્વે સંતો રે આરતી હરખય પારા હરિજન આए मेरे प्राण आधारा संतो दर्शन मेरे ताणत निवार जन्म मरण भव सागर तार शाक पाक मलि भोजन पाओ संत संगत मलि हरि गुण गाओ घेर घेर मंगल होत बधाई जन जीवन बल बल जाय आनंद आरती हरखय पार हरिजन आए मेरे प्राण आधार जी महाराज मागु शरणु તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણ દાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી ભજા ગુજાનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉભાર્યું કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાંટો સુરત તાર્યો દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગારા સૌભાળ રામ કબીરની નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારે જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉતારો ભવસાગરથી તરવાનો આ સિંહ છે મોહારો અનન્ય ભક્તિ નામની શાને સત્સંગને ધારો અવિશ્વાસને દૂષિત ભોજન શરીર સમને ટાળો નિસંગને ભોજન કરો તો નામ પડે તત્કાળ પાપીને શરણે લીધા રે માની દયાળો સદગુરુ જીવન સ્વામી નામ જીવન કૃષ્ણ જીવન નામ સદગુરુ જીવન સ્વામી નામ જીવન કબીર જીવન રામ પરમા બાપ કૃપા કરીને કાનન તારો ગાય જીવનજી મહારાજ માગું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી માજો અનેક વિચાર ચલ ભક્તિ દેતા હરી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભાજો અનેક વિચાર ચલ ભક્તિ દેતા હરી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનતી સદગુરુ જીવનજી મહારાજ સર્વે સંતો ભક્તોને રામ કાનમ તે કરુણા કરી પ્રગટે જાણે જગા સાપરે સબગમ કરી આને
પુનિયાદધામ જીવનજી આયે પુનિયાદધામ કણદે કુળો ધારવા જીવનની અવતાર કૃષ્ણદાસ તે કૃપા સુની ઘના હુआ તૈયાર જીવનજી ઘના હુआ તૈયાર પરમ પૂજા કો તોડવા કેશવ કરવા સહાય રામ એ દુઃખ તેડવા દ્વાપર સે કલ યુગ આય જીવનજી દ્વાપર સે કલ યુગ આય संत गोपाल को शरण दिया पहुँचे मन के पोर ऐसे सदगुरु जीवन भये भव के बंधन छोड़ जीवन जी भव के बंधन छोड़ नाना गोपाल के संग चले आए पुनियाद धाम उदित धर्म उदार कहे राम कबीर का नाम जीवन जी राम कबीर का नाम अच्युतम केशवम राम नारायणम कृष्ण दामोदरम वासुदेवम वेदवम माधवम गोपिका वल्लभ श्री जानकी नायकम रामचंद्र श्री राम राम रघुनंदन राम राम श्री राम राम भरतागज राम राम श्री राम राम रणकृष्ण राम राम श्री राम राम शरणम राम राम हरे मुरारे मधुगेट भारे गोपाल गोविंद मुकुंद सौरे भुवनेश्वर नारायण कृष्ण विष्णु लीला संयम जगदीश रक्षे राम राघव राम राघव राम राघव लक्ष्मण कृष्ण केशव कृष्ण केशव पायम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे तमेव माता च पिता तमेव बन्धु च सखा तमेव विद्या द्रविणं तमेव सर्वमो देवदेवं वसुदेव सुतं देवं वसुचारुणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मुखं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दो माधवं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः राम नाम की तलावड़ी तारा तरी जाए मूर्ख विचारा क्या करे संसार में रघुपति जदुपति जीवना दोई हमारे राम गुरु को पाती पाइए संत राम सूर शाम को शावरो मेरा को गिरधर लाल सर्वधारे कबीर को जीवन को प्राण आधार एक घड़ी आधी घड़ी आधे में पुनाद उसी संग संत की कटे कोटिया बराद श्याम रामचंद्र की जय राजा रामचंद्र की जय वृंदावन कृष्ण चंद्र की जय बोलो भाई सब संतन की जय सद्गुरु जीवन जी महाराज ने राम आपको मारो सर्व संतों ने सादर शब्द राम कबीर संतों પૂર્ણિમાના મહોત્સવ ઉપર આપણે સૌ એ પડથારામાં એકત્રિત થઈએ છીએ અને જીવનજી મહારાજે પરબ્રહ્મની જે વ્યાખ્યા સમજાવતા આપણને જે વાત કરી એનું આપણે દર્શન કરીએ. દુનિયામાં ઘણા બધા માનવ પરબ્રહ્મને શોધવા માટે શું નથી કરતા. तो जूनियर कहते कि वेद वेद जाने नहीं नेति नेति कहे बैन ता मोहन सो राधिका कहे महावर दे. આપણે ગયા મહિને આપણે આશાકી પર વાત કરી કે વેદ વેદ જાણે નેતિ નેતિ કહે દે. તો શાસ્ત્રોમાં પરમાત્મા કોણ એની સમજણ ન પડી એટલે પછી નેતિ નેતિ ચાલુ થયું. તો કહે જાહીરા પંડિત ગયે તાહી ગઈ બહાર ऊंची घाटी नाम की तहां चल रहे कबीर. तो जाही राह पंडित गए. पंडित જે પોતાની જાતને વિદ્વાન કેવડાવે જ્ઞાની કેવડાવે એમને પોતાનો માર્ગ તૈયાર કર્યો છે કે અમે આ માર્ગે જઈશું. તો કહે છે જા રહે પંડિત ગયે તાહી ગઈ બહાર.
એટલે આપણે ભૂલ ગુલામણીમાં જોયું છે કે કોઈક ઘરમાં એક ભૂલ ગુલામણી બનાવેલી હોય, એમાં એક દરવાજાથી પ્રવેશ કરીએ અને પછી એમાંથી ઘરમાંથી બહાર નીકળવાનું હોય. અમુક જગ્યાએ જાઓ પછી જે દરવાજો ખોલો તો સામે પાણી ભરેલો ખાડો આવે. પાછા તો જવાય નહીં, એટલે એમાં કૂદવું પડે. સીધા બહાર આવો. આપણે આવું જોયું છે. કદાચ ઘણા એવી રમત રમ્યા પણ હશે કે ત્યાં તમને બહાર નીકળવાનો રસ્તો મળતો નથી, આપણે શોધવો પડે. કોઈક જગ્યાએ તમે જાઓ, દરવાજો ખોલો તો સામે પહેલવાન ઉભો હોય, રાક્ષસનો વેશ ધારણ ઉભો હોય, તમને પીટવા મળે, ધીબવા મળે. ભાગો, બીજા રસ્તે ભાગો. તો ભાગી ભાગીને ભાગીએ ક્યાં શું? તો કે છે જા રાહી પંડિત ગયે તાહી ગઈ બહાર, ઊંચી ઘાટી નામ કી તહાં ચડ રહી. પણ કબીર એમ કહે છે કે મારો રસ્તો અલગ છે. હું એવી તમારા જેવી ભૂલ ગુલામણીમાં ભૂલો પડવા માંગતો નથી. હું એવી પરીક્ષા આપવા માંગતો નથી. અને એટલે ઊંચી ઘાટી તો કબીરની છે. તો કઈ ઘાટી છે? હવે એ ઘાટી પર ચડવું હોય તો સાહસ કરવું પડે. બહુ ઊંચા પહાડ પર ચડવા માટે આપણને સાહસ કરવું પડે. આપણે જાણીએ કે આસાનીથી ચડી નથી શકાતું, શ્વાસ ચડી જાય. એવરેસ્ટ જેવા પર્વત ઉપર જવું હોય તો ઓક્સિજન લઈને જવું પડે, આસાનીથી જઈ શકાય નહીં. કેમ કે ત્યાં ઓક્સિજન ઓછો પડે છે. જૂજ માત્રામાં લોકો ત્યાં પહોંચી શકે. કેટલાક લોકો અડધેથી પાછા આવ્યા અને કેટલાક ત્યાં મરણ પણ પામ્યા. તો ઊંચી ઘાટી નામ કી. પણ કબીર એમ કહે છે કે મારી ઘાટી આવી જોખમી નથી. કેમ? તો કે મારી ઘાટી, મારો ઘાટ, મારો પર્વત એ રામ નામનો પર્વત છે. એક પછી એક પગથિયા ચડતા જાઓ તો આપણે આપણા શિખર ઉપર પહોંચી શકીએ. ત્યાં ચડ રહે કબીર. તો કબીર કહે છે હું ત્યાં પહોંચી રહ્યો છું, ત્યાં જઈ રહ્યો છું. આપણે સૌ જે ગાડીમાં બેઠા છીએ, જવા માટે નીકળ્યા છીએ, પરંતુ આપણને ક્યાં જવું છે, આ ગાડી ક્યાં લઈ જશે, એ ડેસ્ટિનેશનની જો ખબર ન પડે તો પછી એ મુસાફરી આપણે જે કરીએ છીએ એનો આનંદ આવે, એમાં સુખ આવે, એમાં શું થાય? એમાં દુઃખ જ આવે. હવે 4 દિવસથી નીકળ્યા હતા. કેટલાક ભગવાનને શોધવા નીકળ્યા હતા, કેટલાક ફોટા પડાવવા નીકળ્યા હતા, કોઈ ખરીદી કરવા નીકળ્યું હતું, કોઈ જ્ઞાન લેવા નીકળ્યું. એટલે જે ચીજ લઈને નીકળ્યા હતા એને એ મળ્યું. પણ અમે જ્યારે નીકળ્યા ત્યારે ખબર નહોતી કે અમારે જ્યાં જવાનું છે હવે કેટલી વાર લાગશે, ક્યારે પહોંચી. એટલે જવા નીકળ્યા ત્યારે બધાને થાક લાગતો હતો, કંટાળો આવતો હતો, ઇંતજારી હતી કે ક્યારે પહોંચીશું, ક્યારે પહોંચીશું, ક્યારે આવશે. અત્યારે તો ગૂગલ મેપ આવી ગયું, તો ગૂગલ મેપમાં જોઈ શકાય. પણ છતાંય આપણે ગમ્યાથી પહેલી વાર જઈએ છીએ તો આપણને ધીરજ રહેતી નથી. પણ જયારે પાછા આવવા નીકળ્યા ત્યારે રસ્તો પરિચિત હતો. જ્યાં જવાનું છે એ આપણા ઘરનું સરનામું આપણી પાસે હતું. હવે જ્યાં જવાનું છે એનું જો સરનામું છે એને આપણે જાણીએ છીએ તો એ મુસાફરીમાં થાક લાગે ના, એ નજીક લાગે. અરે આપણે તો આવી ગયા. તો સમય એટલો જ જાય છે, પરંતુ આપણને ખબર છે કે બસ હવે થોડીક જ વાર, બસ હવે અહીંયા આવી ગયા. આ તો આપણે જોયું હતું, આપણે આ ખબર છે. તો જ્યાં જવાનું છે એ યાત્રાની આપણને ખબર નથી તો ત્યાં જવાનો થાક લાગે. આપણે આપણી યાત્રા પર તો નીકળ્યા છે, જીવનની યાત્રા ઉપર. તો જીવનની યાત્રા પર આપણે 2 વસ્તુને લઈને નીકળ્યા છે, એક શરીર છે અને એક ઈશ્વર પ્રાપ્તિ.
શરીર છે અને ઈશ્વર પ્રાપ્તિ. આ બેને લઈને આપણે નીકળ્યા છે. આપણે છેલ્લી જે સિદ્ધાર્થની આપણી શિબિર થઈ હતી એમાં મેં આ સમજાવ્યું, શરીર અને ઈશ્વર. જો તમને યાદ હોય તો શરીર લઈને નીકળ્યા છીએ અને ઈશ્વર પ્રાપ્તિ બેની સાથે આપણે નીકળ્યા છીએ. શરીરને જાણીએ છીએ, ઈશ્વરને જાણતા નથી. પરંતુ આ બંનેમાં ક્યાંય સુખ દેખાતું નથી. બહુ ઓછા વ્યક્તિઓ છે જેને સુખ દેખાય. તો શરીર લઈને નીકળીએ તો શરીરને સંગ્રહ કરવાની ટીમ. શરીર ને વસ્તુ જોઈએ, સંગ્રહ જોઈએ, ધન જોઈએ, રૂપ, બળ, પદ, ધન. તો આપણી યાત્રા સુખરૂપ નીવડે એના માટે કેટલું ધન જોઈએ? લાખ, 2 લાખ, 5 લાખ. તમે અમેરિકામાં ડોલરમાં ગણી આવો કે મને $5 લાખ મળે પછી બસ શાંત, પછી કાંઈ નહીં. તો એનો અંત નથી. તો આ યાત્રા પણ આપણે તો નીકળ્યા છીએ, પણ એ યાત્રાનો અંત. તો શરીરની યાત્રા, શરીર લઈને નીકળ્યા છે તો શરીરથી સંગ્રહ આવે, વસ્તુ આવે, વસ્તુ હોય એટલે સંગ્રહ આવે. પણ કેટલી જોઈશે, કેટલાથી સંતોષ થશે એની ગણતરી નથી. એટલે એ કામમાં આવતું નથી. જે ઈશ્વર પ્રાપ્તિની પાછળ આપણે દોડીએ છીએ એ ઈશ્વરને આપણે જાણતા નથી. એટલે એ યાત્રામાં પણ આપણને આનંદ આવતો નથી. આપણે અહીંયા ગયા, ત્યાં ગયા, ત્યાં ભાગ્યા, ત્યાં ભાગ્યા, ત્યાં ક્યાં આપણે ભાગતા રહીશું. હમણાં ગઈકાલે ચિત્તોડગઢમાં મીરાના મંદિરમાં ઉભો હતો. એટલે પેલો પૂંજારી આવનારા લોકો પર ગુસ્સે થતો હતો. મેં કીધું ભાઈ ગુસ્સે કેમ થાવ? તો કે બધા ફોટા પાડે. મેં તો બધા આવે છે જ ફોટા પાડવા. તમે વર્ષોથી અહીંયા પૂજા કરો છો, કેટલો સમય થયો? તમારી પાસે અહીંયા આવીને કોઈ જ્ઞાન માંગ્યું? કોઈ જ્ઞાન લીધું? ના, બધા મીરાના પેલી પથ્થરની મૂર્તિ છે એના દર્શન કર્યા, ધન્ય થઈ ગયા અને પછી ત્યાં ફોટો પાડે, ઉભા રહીને સેલ્ફી પાડે કે અમે મીરાના મંદિરમાં જઈને આવ્યા. અને પછી યુટ્યુબમાં મૂકીએ, આપણે અલગ અલગ સોશિયલ સાઇટોમાં મૂકીએ, આપણી હાજરી પુરાવીએ કે અમે તો બહુ ધાર્મિક છીએ, અમે દર્શન કરીને આવે. તો કોના દર્શન કર્યા એની ખબર નથી. અર્થાત આપણી યાત્રા તો આપણે લઈને નીકળ્યા છીએ ઈશ્વર પ્રાપ્તિની, પણ ઈશ્વરને જાણતા નથી, માની લીધો છે. અને માની લીધો છે એટલે યાત્રાનો અંત ક્યારે આવશે એની ખબર નથી. પણ ત્યાંથી પાછા આવવા નીકળીએ. જેમ જેમ ઘર નજીક આવતું ગયું એમ એમ આનંદ વધતો ગયો. કેમ? તો કે ઘરનું સરનામું ખબર હતી. આપણી યાત્રાનો અંત ક્યાં આવવાનો છે એ અંતની ખબર હતી. તો દરેક યાત્રાનો એક અંત તો છે. એ અંતની જો ખબર ન પડે, એની સમજણ ના આવે તો યાત્રાનો કોઈ અર્થ નથી. તો કબીરજીની વાત અહીંયા કહે છે કે જા રાહી પંડિત ગયે તાહી ગઈ બહાર, ઊંચી ઘાટી નામ કી તાં ચઢ રહે. તો કબીર પણ એક યાત્રાએ નીકળ્યા છે, પણ કબીરની યાત્રામાં કબીરને ખબર છે કે મારે કેટલે ઉપર જવાનું, મારી ઘાટીનો અંત ક્યાં છે એની મને ખબર છે. આપણે એવરેસ્ટ ઉપર ચડવું હોય તો આપણને ખબર પડે કે ભાઈ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે, તો અહીંયા પહોંચીશું, આપણી યાત્રા પૂરી. પણ જ્યાં ખબર જ નથી એવી યાત્રા પર નીકળીએ તો શું મળે? તો કહે છે કે જગત નચાયો બાંધ કે 3 ગુણ કે દોર, તોકુ ગોકુલ ગોવાલની
પકડ નચાવે. તો જગત નચાયો બાંધ તીન ગુણ કે. ગોપીઓએ કૃષ્ણને બાંધીને નચાવ્યો છે. 3 ગુણોની વચ્ચે શરીર લઈને આવેલો કૃષ્ણ. 3 ગુણ તો આપણામાં છે, 3 ગુણ કૃષ્ણમાં છે. મેં વારંવાર સમજાવ્યું એટલે ફરી રિપીટ નહીં કરું, પુનરાવર્તન નથી કરતું. તો 3 ગુણ કે દોર, 3 ગુણોની દોરી વડે આપણે બધા બંધાયેલા છે. આપણી જે દોરી છે 3 ગુણોની દોરી છે. 3 ગુણોની દોરી વડે આપણે બંધાયેલા છે. તો ગોકુળ ગોવાળની પકડ નચાવે. અને 3 ગુણોની દોરી વડે પકડીને બાંધીને ગોપીઓએ કૃષ્ણને નચાવ્યો. જેને આપણે જગતનો તાત કહીએ છીએ, તારણહાર કહીએ છીએ, ઉદ્ધારક કહીએ છીએ, કૃષ્ણ આ ગોપીઓ દ્વારા નાચ્યો. કારણ ગોપીઓને એમના સ્થાનની ખબર હતી. એમને ખબર હતી કે આપણી યાત્રા અહીંયા છે, એનો અંત અહીંયા છે. આપણે આપણી યાત્રાએ નીકળ્યા તો છીએ, આપણને ખબર નથી. 3 ગુણ આપણામાં છે અને 3 ગુણ કૃષ્ણમાં છે. 3 ગુણ ભગવાનમાં, બધામાં 3 ગુણ છે. ગીતામાં કૃષ્ણ અર્જુનને એ જ સમજાવ્યું કે તારામાં 3 ગુણ છે, મારામાં છે, પણ તારામાં મારામાં જે ભેદ છે એ આ જ ભેદ છે કે તું 3 ગુણ કે એ પ્રમાણે ચાલુ, પણ હું કહું એ પ્રમાણે 3 ગુણ ચાલે છે. અને એટલે હું કૃષ્ણ છું, હું તારણહાર. કબીરને ખબર હતી કે ઊંચી ઘાટી નામ રૂપી ઘાટી પર ચડતા ચડતા મને મળવાનો, કેમ કે તું મારા ભીતરમાં બેઠેલો. અને એના પગથિયા કેવી રીતે ચડવા એની મને ખબર છે. તો કે જે વન પવનના સંચરે પંખી કોઈ ન જાય, સો વન કબીરે ઢૂંઢ્યા કૃષ્ણ ચરાવે. કબીર અગમ અગોચર ગમ નહીં તા જન્મન જ્યોત, તા દાસ કબીરા બંદગી જહા પાપ પુણ્ય નહીં છો. કબીરનો રસ્તો એવો છે કે જ્યાં કશું, આપણે જે શૂન્યતાની વાત કરીએ કે પૂર્ણતાની વાત કરીએ, તો પૂર્ણતા એટલે શું? પૂર્ણતાનો અર્થ શૂન્ય નથી. જે આપણે શૂન્ય 1 2 3 4 5 6 7 8 9 10 લખીએ, 10 ની પાછળ 1 ની પાછળ જે બિંદુ લખીએ છીએ એ પણ પૂર્ણ નથી, એ પણ એક સંખ્યા છે. શૂન્ય પણ એક સંખ્યા છે, એટલે એની ગણતરીમાં એને લેવાય. ભલે આપણે 1 ની પહેલા નથી લગાવતા, પણ 1 ની પછી લગાવીને એ સંખ્યાની ગણતરી આપણે કરીએ તો શૂન્ય પણ એક સંખ્યા છે. તો કબીર એમ કહે છે કે શૂન્યથી પણ જે પર જાય એ રસ્તો મારો છે. તો પર જવાનો રસ્તો તો શૂન્યથી પણ પર છે. અને શૂન્યથી જે પર જાય એ વન કબીરે ઢૂંઢ્યા કૃષ્ણ ચરાવે. જે ગોપીઓને ખબર પડી એ જ માર્ગ, એ જ રસ્તાની ખબર કબીરને પણ છે કે કબીર અગમ અગોચર ગમ નહીં જ્યાં ઝલમલ જ્યોત, તા દાસ કબીરા બંદગી પાપ પુણ્ય નહીં. તો કબીર ખૂબ જ સ્પષ્ટ છે પરમાત્માની બાબતમાં. કબીરને પોતાના સ્થાનની ખબર છે. અગમ અગોચર કોણ છે એની ગમ દુનિયામાં ઘણા બધા લોકોને નથી. પણ તા દાસ કબીરા બંદગી જા પાપ પુણ્ય નહીં છો. મને કોઈ પાપ પુણ્ય કોઈ પસી શકતું. એની પર જે સ્થાન છે એ કબીર કે છે એ મારું સ્થાન છે, હું ત્યાં જવા માંગુ છું, એ મારું અંતિમ સ્થાન છે. અધ્યવજી મહારાજ પણ જે કહે છે કે રાસ રમાડી ગોપિકા હરી અડે આભળે નહીં. રાસ રમાડી ગોપિકા હરી અડે આભળે નહીં. ગોપીઓની વચ્ચે અસંખ્ય સ્ત્રીઓની વચ્ચે કૃષ્ણ રાસ રમ્યો, છતાં એ અભડાયો નથી. એ અડ્યો નથી, કોઈને અભડાયો નથી. અર્થાત કૃષ્ણની ભક્તિ એક જ ભાવથી થાય. કૃષ્ણની ભક્તિ કરવી હોય તો ભાવ એક જ હોવો જોઈએ. અને કૃષ્ણની ભક્તિનો ભાવ
એ ગોપી ભાવ. ગોપી ભાવ એ સ્ત્રી ભાવ નથી, એ પુરુષ ભાવ નથી, એ લિંગ વિનાનો ભાવ. એમાં કોઈ જાતિ નથી, કોઈ લિંગ નથી, કોઈ જેન્ડર નથી. તો એ ભાવમાં જ્યાં સુધી તમે આવી ન શકો ત્યાં સુધી આપણી યાત્રા ને આપણે ઓળખી નહીં શકીએ, જાણી નહીં શકીએ. તો આ યાત્રા પર આપણે નીકળ્યા છીએ. આપણી સાથે એક શરીર અને એક ઈશ્વર, બે જણ છે. ઈશ્વરને આપણે જાણતા નથી એટલે ભટકીએ છીએ. અને શરીર ને શું જોઈએ છે, કેટલું જોઈએ છે, એની સંખ્યા નક્કી નથી. ત્યાં આપણે સંખ્યામાં અટવાયા છે. તો શરીર સંખ્યામાં અટવાયું અને ઈશ્વરને આપણે જાણતા નથી એટલે આપણે અહીંયા ત્યાં ફાંફા મારીએ. તો આ બંને જગ્યાએ આપણે અટવાઈ જઈએ તો આપણી યાત્રા સુખદ રહેતી નથી. તો સંતો, જીવનજી મહારાજે આપણને આપણી યાત્રા સુખમય કેવી રીતે રહે એ જ માટે આ સમાગમ લખ્યું છે. સમાગમનું પહેલું વાક્ય એ જ છે, તો આત્મા પાર કેમ? આ પહેલો પ્રશ્ન છે કે આત્મા પાર કેમ પામે? પ્રશ્ન એક જ છે. મેં પહેલા પણ કહ્યું હતું કે માણસના જીવનમાં માત્ર બે જ પ્રશ્નો છે. એક, હું કોણ છું અને આ બ્રહ્માંડ શું છે? બસ બેને જ જાણવા માટે આપણી યાત્રા પર આપણે નીકળ્યા છીએ. તો સંતો, આત્મા પાર કેમ પામે એનો માર્ગ જીવનમાં આપણી સામે રજૂ કરતા જાય છે. ધીરે 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 આપણને એક એક પગથિયા ઉપર ચડાવતા જાય છે. એનો આપણે ચડતા જઈશું. આવતી પૂર્ણિમાએ ફરી મળીશું. ત્યાં સુધી સર્વે ભક્તોને સાદર શબ્દ રામ. રામ કબીર સર્વે સંતો ભક્તો, પૂનમ ના નિમિત્તે આપણા સમાગમ મુરલી મનોહર પરમેશ્વર તે ખરા એનું વિશ્લેષણ ચાલુ છે. આજે આપણે ખૂબ જ સુંદર રીતે જીવનજી મહારાજે આપણને જે પ્રણાલી આપી છે એ પ્રણાલીની વાત કરી. જીવનજી મહારાજને પણ પ્રશ્નો હતા અને જીવનજી મહારાજ એ પ્રશ્નોને લઈને ઠેર ઠેર ગયા. એમની ઘણી શંકાઓ હતી. એમાંની એક શંકા આ પણ હતી કે ભગવાન શું છે, ભગવાન કોણ છે, એની સાચી ઓળખ કઈ, પરબ્રહ્મની સાચી ઓળખ કઈ, એના વિશે એમણે સંવાદ કર્યા. આપણે ભારતનો ઇતિહાસ જોઈએ કે દુનિયાનો ઇતિહાસ જોઈએ તો દરેકે દરેક સંસ્કૃતિની અંદર કોકની કોક રીતે મનુષ્યએ ભગવાનને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે. ગ્રીકોના પણ ભગવાન હતા. ઇજિપ્તમાં જઈએ તો ત્યાં પણ ભગવાન હતા. કોકને ને કોકને પકડીને મનુષ્યએ પોતાની ઉપર કોઈક બીજી સત્તા છે એને પ્રસ્થાપિત કરેલી છે. ભગવદ્ ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે હું અધ્યક્ષ છું, આદિદેવ છું. આ કહેવામાં આવેલું છે. અને આપણા બધાની દોટ ક્યાં ક્યાં આગળ છે. આજે સીધું સાદું તત્વજ્ઞાન ઘણી બધી રીતે કહેવામાં આવેલું છે. ઘણા બધા ઋષિઓએ કહ્યું છે. ઋષિ નેતિ 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 પણ કે મને નથી ખબર, મને નથી ખબર, મને નથી ખબર. અધ્યાત્મને ઘણા બધાએ ઘણું અઘરું કરી નાખ્યું અને એટલું બધું અઘરું કરી નાખ્યું કે કોકને કંઈક સમજણ પણ ન પડે. અને એમાં પણ સામાન્ય જનને તો સહેજ પણ નહીં. સામાન્ય જનની ઉપેક્ષા કરવામાં આવી. આ દરેક ગ્રંથ સંસ્કૃતમાં હતા. ઉપનિષદોની અંદર જ્ઞાન ભરપૂર છે, પરબ્રહ્મની ઓળખ ભરપૂર છે, પણ એ સંસ્કૃતમાં છે. અને જે સંસ્કૃતમાં છે એ આપણને સમજાયું નહીં. અને એટલા માટે બુદ્ધ આવ્યા, મહાવીર આવ્યા.
એમને પાલી ભાષામાં, જે લોકોને ગ્રાહ્ય હતી એ ભાષામાં પહેલી વખત કંઈક સમજાવ્યું. અને ત્યાર પછી એક સુંદર ભક્તિ પરંપરા શરૂ થઈ. અને ભક્તિ પરંપરાની અંદર ગુરુ નાનક, કબીર, નરસિંહ મહેતા, મીરા, સુરદાસ, આ દરેકે દરેક એક પછી આવતા ગયા. અને એ જ પ્રણાલીમાં આપણી રામ કબીરની પરંપરામાં જ્ઞાનીજી આવ્યા, સુખદેવજી આવ્યા, ગોપાલદાસ આવ્યા, જીવનજી મહારાજ આવ્યા. અને એમને આવીને આપણને પરબ્રહ્મની ઓળખ કરાવી. મુરલી મનોહર પરમેશ્વર ખરા એની ઓળખ જીવનજી મહારાજે આપણને કરાવડાવી. અને એ જે ઓળખ આપણને આપી, એ ઓળખથી આપણને ઉદા ભક્તોને એક સમાધાન મળે છે, એક રસ્તો મળે છે. અને પરબ્રહ્મ છે તેને પામી શકાય તેમ છે, તેને અનુભવી શકાય છે. એનો સુંદર રસ્તો આપણને બતાવ્યો, શરણાગતનો રસ્તો. જીવનજી મહારાજનું શરણું આપણે ગઈએ છીએ. રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારે. આજે હમણાં પ્રેમચંદ મહારાજ આપણને શરીર અને પરમેશ્વર ભગવાન ઈશ્વરને લઈને આપણે જે સાથે ચાલીએ છીએ, એ સાથે ચાલીએ છીએ એની અંદર કયો ભાવ હોવો જોઈએ એ આપણને બતાવ્યો. કબીર કોઈ પણ દિવસ સંખ્યામાં નથી પડ્યા, દેવી દેવતાઓમાં નથી પડ્યા. દાસ દયાળ પણ કહે છે કે બીજા બધાને દેવી દેવતાઓ મંજૂર હશે તો મંજૂર હશે, પણ મને મંજૂર નથી. રામ નામ આધારા, મેરે તો રામ નામ આધારા. જે રામ નામનો આધાર લઈને બેઠા છે, એ રામ નામનો આધાર લઈને હું ચાલીશ. કબીરની ઘાટીની હમણાં આપણે વાત કરી કે કબીરની ઘાટી ઉપર જવું છે. કબીરને એમનો રસ્તો ખબર છે, સ્વસ્વરૂપની વાત કરે છે. શિખર ઉપર એકદમ ન ચડી જાય, કપરા ચડાને આપણે જ્યારે ટ્રેલ ઉપર જઈએ છીએ ને, પર્વત ઉપર જતા હોય તો આપણને કહે છે કે આ એક સીધો ને સરળ રસ્તો છે અને બીજો અઘરો રસ્તો છે. સીધો ને સરળ રસ્તો એટલે કયો? કે જે રસ્તે તમને હાફ ન ચડે, એમાં બહુ ટેકરા ન આવે, બહુ મોટા મોટા પથ્થર ને રોડા ન આવે, જ્યાં આગળ તમે હજુ ચઢાણ ચડો છો પણ તમને હાફ ન ચડે. અને એની સામે જે પેલો ડિફિકલ્ટ ટ્રેલ હોય, ડિફિકલ્ટ ટ્રેલ પર શું થાય તો કે જે ડિફિકલ્ટ ટ્રેલ છે એ ડિફિકલ્ટ ટ્રેલ ઉપર મોટા ને મોટા પથ્થર હોય. એટલે બેરે જોર કરીને તમે એક પથ્થરને પકડીને ચડો અને પાછો બીજાને પકડો, પછી ત્રીજાને પકડો, એમ કરતા કરતા જાઓ. 5-6 પથ્થરને પાસ કરો એટલાની અંદર તો તમારે થાકી જવાય, હાફ ચડી જાય. એ થાકી જવાય અને હાફ ચડી જાય એ રસ્તો આપણને કબીરે નથી બતાવ્યો. કબીરે આપણને એક સુંદર રસ્તો બતાવી દીધો, આ ઘાટી ઉપર ચડવાનો. અને એ રસ્તો છે રામ નામનો. દાસ દયાલે આપણને કીધું રામ નામ આધારા. જીવનજી મહારાજે પણ રામ કબીરનું નામ આપણને આપી દીધું અને એકાત્મતા બતાવી. અને આ સુંદર વસ્તુને આપણને સમજાય એવી ભાષામાં વાત કરી, સંસ્કૃતમાં વાત નથી કરી. અને જે સંસ્કૃતમાં વાત નથી કરી એ પ્રમાણે આપણે જો જોઈએ તો ગુજરાતીમાં આપણને આ મળ્યું. સમાગમની ભાષા 400 વર્ષ જૂની છે. જગદીશ મહારાજે એને ઉકેલી. જગદીશ મહારાજે આપણને સરળ ગુજરાતીમાં સમાગમ આપી દીધો. અને જે સરળ ગુજરાતીમાં સમાગમ આપ્યો એમાં મુરલી મનોહર પરમેશ્વર ખરા, એમાં કેટલા સંતોની વાતો આપણી સમક્ષ લઈ આવ્યા. અને એ જે સંતોની વાતો લઈ આવ્યા, એ સંતોની વાતોને લઈને આપણે મુરલી મનોહર પરમેશ્વર તે ખરા એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને એ એક જ મિનિટ, સેટ કમ્પ્યુટરને ઇલેક્ટ્રિસિટી પાવર ઓછો થયો છે. અને એ જે સમજ આપણને પાડી, એ સમજ લઈને આપણે ચાલી રહ્યા છે.
તો આપણે જે વાત અત્યારે કરી રહ્યા છે કે મોલી મનોહર પરમેશ્વર ખરા તે કયા, ઘણા વખત પહેલા આપણે પરિચય ચક્રની પણ વાત કરી હતી અને પરિચય ચક્રની અંદર આ દરેક વસ્તુ આવેલી. એની સાથે સાથે આપણને આ સુંદર રામ નામ નો રસ્તો પણ મળ્યો અને જે રસ્તો આપણને મળ્યો એ રસ્તા ઉપર આપણે ચાલી નીકળ્યા છે. ક્લેરિટી છે, આપણને જીવનનો આધાર મળેલો છે અને એ આધાર ઉપર આપણે ચાલતા રહ્યા છે. તો આપણને ઉદા ભક્તોને તો સીધો રસ્તો ખબર છે, પણ ઘણી વખત જેમને રસ્તો ખબર ન હોય તે શું થાય તો કે એને કહે છે મેઝ, MAZE, મેઝ. મેઝ એટલે ભૂલ ભૂલામણી. એ ભૂલ ભૂલામણીમાં આપણે અટવાઈ પડીએ. અસંખ્ય દેવી દેવતાઓ એક ભૂલ ભૂલામણી છે અને ભૂલ ભૂલામણીમાંથી આપણને કાઢ્યા કે તારે આ બધા દેવી દેવતાઓ પાસે જવાની કોઈ જરૂર નથી. આ બધા દેવી દેવતાઓ જેની પાસેથી શક્તિ મેળવે છે એ પરબ્રહ્મ ની ઓળખ તું જાણી લે અને તું એ રસ્તા ઉપર ચાલી નીકળ. એ કબીરની ઘાટી છે. કબીર એ શિખરને સર કરે છે. એમણે બધા દેવી દેવતાઓને નથી માન્યા. જેવી રીતે ગીતાની અંદર ભગવાને કીધું છે કે એક જ અધ્યક્ષ છે, એ જ રીતે કબીરે પણ એક જ સાહેબને માન્યા છે અને એ એની ઓળખ છે. ત્રિગુણથી પર એ એની ઓળખ છે. 3 ગુણ થી આપણે બંધાયેલા છે, 3 ગુણથી આપણે દોરાઈએ છીએ, 3 ગુણના સહારે આપણે જીવીએ છીએ. જ્યારે પરબ્રહ્મના તાબામાં 3 ગુણ છે. 3 ગુણોથી પર છે, ત્રિગુણાતીત છે, નિર્ગુણ છે અને એની સાચી ઓળખ આપણને સમાગમમાં જીવનજી મહારાજે આપી. પંડિતોએ તો ફક્ત પંડિતાઈ કરી, એટલી અઘરી વાતો કરી, એટલા આપણને બ્રહ્મા નાખ્યા અને બ્રહ્મા નાખીને આપણને પેલી ભૂલ ભૂલાને ઊંઘી દીધા. ગરુડ પુરાણની વાતો કરીને આપણને મૃત્યુનો ડર બતાડ્યો, વૈતરણી નદીનો ડર બતાડ્યો, પાપ અને પુણ્ય ની વાતો કરી આપણને. પાપ અને પુણ્યની વાત કરીને સરવાળા અને બાદ બાકીની વાતો કરવા માંડ્યા અને ત્યાં આપણને ભરવી પાડ્યા. સત્કાર્યોને પણ પાપ અને પુણ્યથી તોલવા માંડ્યા. આ બધા જે ત્રાજવા છે મનુષ્યએ બનાયેલા પોતાના ધંધો ચલાવવા માટે, પોતાની વસ્તુને આગળ કરવા માટે, એ ભૂલ ભૂલામણામાંથી આપણને જીવનજી મહારાજે કાઢ્યા અને એમને સીધો સરળ રસ્તો બતાવી દીધો કીર્તન ભક્તિનો. જે કીર્તનો આપણે પ્રેમથી ગાઈએ, આપણે જે પ્રેમથી એને ગાઈએ છીએ, જે ભાવમાં આપણે આવી જઈએ છીએ, એ ભાવમાં આવવાથી ભગવાનની સાથે આપણે જોડાઈ જઈએ છીએ. અહંકાર વગરના આપણે થઈ જઈએ છીએ અને અહંકાર વગરના થઈને ભગવાનની સાથે આપણે જોડાઈએ તે વખતે બીજું બધું મટી જાય છે. અને એટલે ગોપી ભાવની ભક્તિ આપણને આપી છે, એટલે પ્રેમ લક્ષણા ભક્તિ આપી છે, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ઇમોશનલ લવ ટુવર્ડ્સ ગોડ. કે હું ભગવાનના માટે મને પ્રેમ છે. એ ભગવાનના માટેનો પ્રેમ મારો કોઈ કારણસર નથી. મારો ભગવાનની ઉપરનો જે પ્રેમ છે તે આમ જ છે, વગર કારણનો પ્રેમ છે અને એનું સરનામું પણ મને ખબર છે. કારણ કે ભગવાન પ્રેમારૂઢ છે, ભક્તને અધીન છે. ભગવાને ચોખ્ખું કહ્યું છે, સમાગમમાં પણ આ જ વસ્તુ આપણને કહેવામાં આવી છે કે ભગવાન ભક્તને આધીન છે અને ભક્ત મારા આધીન નથી એવું ભગવાન કહે છે. એનો અર્થ એક જ થયો કે ભગવાન ભક્તનો પ્રેમ જોતો હોય છે, એનો ભાવ જોતો હોય છે. અને એ જે ગોપી ભાવ છે, ઇટ ઇઝ અ જેન્ડરલેસ લવ. એ કોઈ સ્ત્રી પ્રેમ નથી. સ્ત્રીઓમાં રુજુતા સહજ છે અને જે રુજુતા છે એના લીધે, કોમળતા છે એના લીધે સ્ત્રીઓ સહજ રીતે પ્રેમ કરી શકે છે. પણ જે ગોપી ભાવ છે એ ગોપી ભાવ જેન્ડરલેસ છે. ભગવાન પ્રત્યેનો એ જે પ્રેમ છે એ પુરુષ અને સ્ત્રીમાં સરખી રીતે ઉત્પન્ન થઈ શકે તેમ છે. અને એના માટે આપણને જીવનજી મહારાજે સીધો સરળ રસ્તો કીર્તન ભક્તિનો બતાવ્યો. એક ઇટાલિયન ભારતમાં આવ્યો આ પંડિતોની પાસે, બ્રાહ્મણોની પાસે, કે ભાઈ ભારતમાં પંડિતો બહુ જાણકાર છે
બ્રાહ્મણો બહુ જાણકાર છે, તો લાવ એ લોકોની પાસે જઈને કંઈક જાણી લાવું, જીવનનો કંઈ મર્મ જાણી લાવું. તો ઇટાલિયન ભારતમાં આવ્યો અને એ વખતે ગ્રહણ થતું હતું. તો જે ગ્રહણ થતું હતું તો એને જઈને પેલા પંડિતને પૂછ્યું કે આ ગ્રહણ કેવી રીતે થાય છે, એની પાછળ શું છે? તો પેલા પંડિતે તો એને સરસ રીતે સમજાવવાનું શરૂ કર્યું. પૃથ્વીની ગતિ, ચંદ્રની ગતિ, સૂર્યની ગતિ એ બધું બતાવીને એને સુંદર રીતે ગ્રહણ કેવી રીતે થાય છે એ બતાવ્યું. એ જ્યારે આ કાશીમાં બતાવી રહ્યો હતો ત્યારે એ ગંગા તટના કિનારા ઉપર એક હરિજન કાશીનો તટ ચોખ્ખો કરતો હતો. એ ત્યાંથી પસાર થયો હતો, કે છે મહારાજ આ ગ્રહણ કેવી રીતે થાય? એ ગ્રહણને ગરણ કે પેલો હરિજન, આ ગ્રહણ કેવી રીતે થાય? તો પેલા પંડિત એને કહે છે કે આ જે રાહુ છે ને કેતુને ગળી ગયો, આ રાહુ કેતુને ગળી ગયો એટલે ગ્રહણ થઈ ગયું. એટલે ઇટાલીને તરત જ એને રોક્યો અને કહ્યું કે અમને તમે મને આ ત્રણની ગતિ બતાવતા હતા, સૂર્યની ગતિ, પૃથ્વીની ગતિ, ચંદ્રની ગતિ, એમની દિશાને બધું બતાવતા હતા અને સમજાવતા હતા, તો તમે આ હરિજનને કેમ એ ના કીધું? એને કેમ તમે એવું કીધું કે ભાઈ રાહુ કેતુને ગળી ગયો અને ઉપવાસ કરવા પડશે, પાપ લાગ્યું, ગ્રહણ લાગ્યું? કે આ બધી વસ્તુ એ લોકોને ના સમજાય, એ લોકોની જોડે તો અમારે આ જ રીતે વાત કરવી પડે. સંતો કહેવાનો અર્થ એક જ છે કે સામાન્ય જનની ઉપેક્ષા કરવામાં આવી અને પંડિતોની પંડિતાઈ એની જગ્યા ઉપર રહી. એનો કોઈને લાભ ન મળ્યો, અને એનો લાભ ન મળ્યો એના લીધે જે સામાન્ય જન છે, જે નીચલો વર્ગ છે, એ હંમેશા ને હંમેશા અંધશ્રદ્ધામાં જ રમતો રહ્યો, કારણ કે એ જ એમને આપવામાં આવ્યું, એ જ પીણું એમને પીવડાવવામાં આવ્યું. કબીરને, જીવનજી મહારાજને, સંતોની દરેક પરંપરાને આ મંજૂર ન હતું. એટલે સંત સામાન્ય જનની નજીક ગયા, એને પ્રેમ આપ્યો, એને સમજાવ્યું અને સમજાવીને એક સુંદર રસ્તો, રામ નામ આધારા, નામ ભક્તિ આપી. નામ ભક્તિ દરેક જન કરી શકે, શ્લોકોને મંત્રો બધા ન બોલી શકે, સરળ ભક્તિ છે. અને સરળ ભક્તિ કરવાના બદલે આપણે પણ કચુંબર કરવા માંડ્યા અને કે જુદી જુદી જાતનું અંદર બધું બોલવા માંડ્યા અને ગાવા માંડ્યા. એ અનુભવ અમને પણ કર્યો આપણે. મૂળ વસ્તુ એ છે સંતો કે જે આપણને આપવામાં આવેલું છે એ ઉત્તમ પ્રકારનું સાહિત્ય છે, ઉત્તમ પ્રકારના કીર્તનો છે. અને ઉત્તમ પ્રકારનું સાહિત્ય અને કીર્તનને છોડીને પછીથી આપણે કથીરની પાછળ દોડી પડીએ, એ ક્યાંથી ચાલે? તો આજે સંતો મોલી મનોહર પરમેશ્વર ખરા, એ આપણી એક સંત પરંપરાએ આપણને મોલી મનોહર પરમેશ્વરની સાચી ઓળખ આપી છે. આપણી અંદર એ બિરાજમાન છે. એને શોધવા માટે ઠેર ઠેર તીર્થસ્થાનોમાં ભટકવાની પણ જરૂર નથી. તમે કયા ભાવથી જાઓ છો એ ભાવથી તમે એને પામી શકો એમ છો, સંવાદથી પામી શકો તેમ છો, તમારી પોતાની અનુભૂતિથી પામી શકાય એમ છે. ભગવદ્ ગીતામાં ભગવાને પણ કીધું છે કે યો બુદ્ધે પરસ્તસ્તુ સહ, કે આ જે વસ્તુ છે એ ઇન્દ્રિયોથી પામી શકાય તેમ નથી, જ્ઞાનેન્દ્રિયોથી નહીં, કર્મેન્દ્રિયોથી નહીં, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી પણ એને પામી નહીં શકાય. એ એની પણ ઉપરનું પરમ તત્વ છે. એ પરમ તત્વને પામવા માટે પારદર્શકતા જોઈએ, નિર્મળતા જોઈએ, અને એના માટે એક એક પગથિયું નામ ભક્તિથી ચડવું પડે. એ રસ્તો છે સંતો. આજે પ્રેમજન મહારાજે પણ આપણને એ સુંદર રસ્તો બતાવ્યો અને આપણે સર્વે રસ્તા ઉપર ચાલતા રહીએ. એ સુંદર ભાવથી વિરમું છું. આપણી સાથે રામજી મોટા પણ જોડેલા છે, એમનો હાથ આપ છે. આવો રામજી મોટા. રામ કબીર. શ્રી ધામ પુણ્યાત સદગુરુ શ્રી અનંત શ્રી વિભૂષિત મહારાજ શ્રી જીવનજી મહારાજના ચરણોમાં પ્રેમપૂર્વક રામ કબીર. પૂજ્ય રામદેવ કબીર સાહેબના ચરણ કમળમાં સાદા સભા રામ કબીર. હિત કમળ સોનિયા રામ કબીર. પરમ પૂજ્ય મહારાજ શ્રી પ્રેમજી મહારાજ શ્રીના ચરણોમાં અત્યારે આપણને મહારાજે જે સંતોના શબ્દો બધા કહીને સમજાવ્યું એને બરાબર યાદ રાખીએ
અને એમને કેટલું મનોમંથન કરીને આપણને કહી રહ્યા છે આપણા કલ્યાણ માટે મનુષ્યનો મારબાર મળવાથી ભાઈઓ એસો ને આવે દાવડો માયા બનશે કઈ વાર ના મળે સદ મેળાવડો માટે આ વેળા ફરી ફરી ન આવે માટે જાગૃત થઈ જઈએ અને મનુષ્યનું કલ્યાણ કરીએ. મનુષ્ય જીવનમાં વાણીઓ તો ઘણી છે, વાણી સબ જગી સારી નહીં ગુરુમુખ વચન પ્રમાણ ગુરુમુખ હોવાની જીવના સ્વ કલ્યાણ કલ્યાણ. તો વાણીનો આપણે ઉપયોગ કરીએ અને શુદ્ધ વાણી જે કબીર સાહેબે આપણને જીવનજી મહારાજે કહી છે એ વાણીને અમલમાં મૂકીને આપણા જીવનમાં આપણે કૃતાર્થ કરીએ અને આપણે વારંવાર એને દોહરાવીને જે સદગુરુ જીવન પ્રેમજી મહારાજશ્રી આપણને કહ્યું છે એને બરાબર યાદ રાખીએ. યાદ રાખીને આપણે જાગૃત થઈએ. આ છેલ્લો ફેરો છે ભાઈઓ સોના આવે દાવડો માયા મળશે કઈ વાર ના મળે સદ મેળાવડો માટે આ વેળા ફરી ફરી નહીં આવે. સરે ભક્તો આપણે આ શબ્દોને યાદ રાખીને વારંવાર દોહરાવીએ અને આપણે જીવનનું કલ્યાણ કરીએ. સરે ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર. સાંજે સંધ્યા આરતીમાં આવતીકાલે ફરીથી આપણે જોડીશું પ્રભાતિયા અને સત્સંગમાં. ત્યાં સુધી સર્વ સંતો ભક્તોને રામ કબીર. જીવનજી મહારાજના બાળ ગોપાળોને રામ કબીર. રામ કબીર રામ રામ